સવારમાં નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા હતા. સાવણી બાંધવાવાળા માસી આવ્યા. મેં કીધું બધાય બંધાવતા, હાલો આપણે પણ એક બંધાવી લઈએ. જો સાવણી બંધાવી લીધી ને આ બંધાવેલી હોય ને એ બહુ સારી ટકે એમ. પછી શાકની લારી આવી તો શાકભાજી પણ લઈ લીધા અને પછી બનાવી નાખી બપોરે સરસ મજાની રસોઈ. દૂધી દાળનું શાક બનાવ્યું, રોટલી, છાશ, કાકડી ને મૂળો. તો ચાલો આવી જાવ બપોરા કરવાને. પછી આપણે રોંઢે જવાનું હતું છઠ્ઠીમાં. તો જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા. પરેશ કે હું 5 વાગે આવું, તમે તૈયાર થઈને રહેજો. જો એ આવી ગયા ને આપણે નીકળી ગયા છઠ્ઠીમાં. એકવાર થઈને આપણે પૂગી ગયા છઠ્ઠીમાં હતા. જો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હતું ને બીજી બધી વિધિ હતી ને મને એમ છે પહેલા જ પૂરી થઈ ગઈ છે. ને પછી અહીં બધા ફોટા પડાવતા હતા. જો આ બાવલીના મમ્મી છે ને આ એના પપ્પા છે. ને પછી આવી ગયા બાવલીના દાદીબા. અને આપણે છઠ્ઠીમાં આવ્યા હતા ને પરેશના મિત્ર છે ને એના ભાઈના ઘરે લક્ષ્મીનો જન્મ થયો હતો અને આજે છઠ્ઠી હતી. ને પછી મસ્ત મજાના જો બધા ફોટા પડાવી લીધા. તે આપણા હાથમાં ચોકલેટ આવી ગઈ ને ફાફડી ને જલેબી ખાધી ને પછી આપણે નીકળી ગયા ઘરે. આપણે ઘરે જતા હતા પરેશ કે મારું ઓફિસ રસ્તામાં આવે છે, હાલો ઘડીક આવવું હોય તો. પછી આપણે ઓફિસે આવી ગયા ને થોડો ઘણો વિડીયો લઈ લીધો ને મેં હાલો હવે અમને ઘરે મૂકી જાવ. ને પછી આપણે ઘરે આવીને ઓળો બનાવવાનો હતો તો જો મેં ગેસ ઉપર રીંગણું શેકવા મૂકી દીધું ને આ બાજુ બધું કટિંગ કરી નાખ્યું. થોડીક વાર થઈને તો આપણે મસ્ત મજાની રસોઈ બનીને થઈ ગઈ તૈયાર. ઓળો, ભાખરી ને દૂધ ને કાસરી. ચાલો વિડીયોને એન્ડ આપીશું. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ. બાય બાય.